જો કે જય ભીમ મિત્રો, આજે જે લાઈવ આવવાનું કાર્યક્રમની અંદર થોડુંક આ નેટને એને હિસાબે થોડીક વાર લાગી. હવે આજનો જે કાર્યક્રમ લાઈવનો જે છે એ છે ને એના માટે છે કે બની ગજેરા, કેમ કે એને સાધુ સંતો માટે તેમજ જાતિ માટે આ ઊભું બધું કરવામાં આવ્યું. કારણ કે સાધુ સંતો બન્યા પછી પણ જો આ કદાચ આવું બનતું હોય, સાધુમાં જો કદાચ પછી જાતિ ભેદભાવ દેખાડવામાં આવતો હોય તો એ ખરેખર બહુ ખોટી વાત છે. કેમ કે આ જે ભાઈ બનીભાઈ ગજેરા છે એ માત્ર ને માત્ર એક ખાલી કોઈ કઢી ખવડાવે, કોઈ ખીચડી ખવડાવે તો એના માટે આ બધા આવા ડીંડક ઊભા કરતા હોય છે. કારણ કે હવે જે એમના મારી પાસે ફોટા પણ છે, ચકાચક બાપુ જે જુનાગઢના છે, ચકાચક બાપુ. હવે ઈ અને એને જયશ્રીકાંત નંદગીરી માતાજી જેમને આને કંઈક હવે પૈસા આપ્યા હશે ને એમાં બનીભાઈ ગજેરા જે સાધુ સંતો માટે જે વિવાદ કરે છે, હવે વિવાદ માત્ર ને માત્ર એટલો જ છે કે 5 રૂપિયાના ફાળા માટે થઈ 5 રૂપિયા દઈએ એટલે એના વિડીયો બનાવે, એક જાતની જાહેરાત જ કહેવાય. કેમ કે જો કાર્યકર હોય અને આવું કાંઈ હોય તો એને આ ખરેખર ન કરવું જોઈએ. કારણ કે જો જાગૃત નાગરિક સમાજની અંદર આવા કામ કરતા હોય, સાધુ સંતોની અંદર ઈ ભવનાથનો જે બાબત છે એ એના માટે ઊભું કરવામાં આવ્યું છે કે ભવનાથની અંદર જે ચકાચક બાપુ છે અને જયશ્રીકાંત નંદગીરી માતાજી છે, પછી આ અમરગીરી બાપુ છે, જે મહેશગીરી બાપુ છે, આ લોકો માત્ર ભવનાથની અંદર હવે ભવનાથને બચાવો, ભવનાથ આદિ મુધીમાં જેથી મોંગલો રાજ કરતા તેથી ભવનાથ છે, કોઈ કાંકરો હજી લઈ ગયા નથી. પણ માત્ર જ ઓલા દલિતોના જે સાધુ બન્યા તો પછી એને હોની જ કહેવાય. પણ ભગવા પહેર્યા પછી આ લોકો જેને જાતિ તોય એને જાતિ મગજમાં બે છે. આ જે જાતિ મગજમાં રાખી છે, જાતિના હિસાબે જે આ ડીંડક ઊભા કરવામાં આવ્યા છે. હવે બની ગજરાને હવે ચકાચક બાપુના શિષ્ય બનાવ્યા છે. હવે એના ફોટો પણ મારી પાસે છે, તમને બતાવું કે એ જમે છે, ખીચડી કઢી એને ખવડાવ્યા છે. હવે ખીચડી કઢી ખાવાથી કઈ બાપા આ ન થઈ શકે. હવે બતાવું તમને એના પણ ફોટા પણ બતાવું છું. કેમ કે આ બધી વસ્તુ એને જે કરવાની છે એ એના માટે. હવે આ ચકાચક બાપુના જો આ એમની સાથે ભાઈ ભોજન લે છે. આ ચકાચક બાપુ ખીચડી કઢી ખાવા હવે માત્ર પૈસા દેવા માટેથી. હવે 5 રૂપિયા દો એટલે ગમે એને લાઈવ કરવાના. અમારે જો કે આમાં પડવાનું જ ન હોય. સાધુ સંતોના કોઈ વિવાદ હોય એમાં અમારે લાઈવ થવાનું ન હોય. કેમ કે અમે આંબેડકરવાદી છીએ, અમે સનાતન ધર્મમાં ભજનિયા ગાઈએ છીએ, બધું કરી છીએ, અમારા વિવાદમાં આવવાનું જ ન હોય. પણ માત્ર સાધુ સંતોના એક ખાલી હોદા માટે થઈને ભવનાથની અંદર આવા માણસોને ઉતારીને બીજાને નીચા પાડતા. એટલે તમારી વેલ્યુ શું છે? તમે આ સાધુ સંતોમાં આ બધું કરી અને તમારે બધું આ કરવાનું. બની ગજેરા શું છે એ તમને કયો છે? એને કઈ સાધુ સંતોને એક ડિબેટમાં મારી એક ફોન કરજે મને, એટલે તમને ખબર પડે સંતની પરંપરા શું હોય. બાપ દીકરો છે, એ નાદ બુંદનો વિસ્તાર છે અને ગુરુ શિષ્યશ્રી નાદનો વિસ્તાર છે. હવે એમાં ઇન્દ્ર ભારતી બાપુના જે કઈ ઓલામાં છે એમાં એને ઊભું કર્યું. અરે ભાઈ, જે બાબત છે એ માત્ર ખાલી તને કઠિન ખીચડી ખવડાવી એમાં, હવે માત્ર તને 5000 રૂપિયા દીધા એમાં. આની પહેલા મારી વાત સાંભળો કે આપણે અત્યારે જે આજનો જે લાઈવ છે એ સાધુ સંતોમાં ભવનાથના વિવાદમાં મારે લાઈવ થવું પડે. અમારે થવાનું હતું પણ જે દલિતોના સાધુના અખાડાની અંદર સીપિયા નાખીને સાધુ બન્યા તો એને જાતિ પછી નથી રહેતી. ભગવો પહેર્યા પછી જાતિ ન હોય, સાધુની કોઈ જાત જ ન હોય. કેમ કે સંત બન્યા પછી જાતિ ન હોય છે. આને સાધુ બન્યા પછી પણ એને કીધું કે દારૂ માંસ મટન ને બધું ખાય છે. ભાઈ તારો ખોરાક હોય એટલે તને એવું હુજતું હોય.
અને એવું જો હોય અને એવું કર્યું છે વિડીયો રજૂ કર, એક વિડીયો મોકલ કે ભાઈ આ જો સાધુ સંતો માંસ મટન ખાય છે ને આ એનો વિડીયો એક પુરાવો રજૂ કર, માત્ર કોઈને નીચા બતાવવા માટે થઈ. ખાલી આને બીજા લોકોને જે ભવનાથની અંદર એનું ઉપજતું નથી એટલે ઓલા બીજા સંતો હોય એને નીચા બતાવવાના, ઓલેને મહાન બનાવવાના. ખાલી આ ઊંચા નીચાનો ભેદભાવ ઊભો કરવા માટે બની ગજરાને ઊભો કરવામાં આવ્યો. એની પાસે એક વિડીયો હોય, એક પ્રૂફ હોય તો લાઈવમાં મૂક ને ભાઈ. ખાલી આ મોબાઈલમાં આવી રીતે બતાવે, જોઈ લ્યો આ વિડીયો, આ ફલાણું. અરે એમ નો હોય, એના પુરાવા હોય, રજૂ કરો, વિડીયોમાં મૂકી શકો છો. ખાલી આવી રીતે મૂકી અને ભવનાથની અંદર સાધુ સમાજમાં અખાડામાં જે છે એની અંદર આ લોકોએ બીજા જે જાતિના સાધુ હોય એમાં જાતિ ભેદભાવ ઊભો કર્યો. સનાતન ધર્મની અંદર જાતિ ભેદભાવ ન હોય, કેમ કે તમે જાતિના ભેદભાવ ભગવા પહેર્યા પછી, હવે જે અમરગીરી બાપુ છે, હવે અમરગીરી બાપુએ કીધું મારો ચેલો છે, ફલાણા ઢીકડા છે. સાહેબ કોઈ સમાજ હોય, કોઈ સાધુ હોય, એની અંદર આ બનાવ ન કરાય. અને બની ગજેરા જેટલા વિડીયો અત્યાર સુધીમાં મારા સાંભળવા પ્રમાણે જેટલા મૂક્યા એ સંસદ સભ્યોના, ધારાસભ્યોના ને એના, કેમ કે રાજકીય ઈશારે કામ કરે છે. વિપક્ષના માણસો હોય આને મસાલો દઈને એની પાસેથી વાયરલ કરાવે. એટલે અત્યારે જે સમાજને જોતું હોય એટલે શું કરે, બધા તાળીઓ પાડે, પણ એનાથી કઈ તાળીઓ ન પડે, કેમ કે એના પુરાવા રજૂ કરવા પડે. હવે એને આની પહેલા આ તો જો કે મારે આજે ખાલી સાધુ સમાજના વિવાદમાં જ બોલવાનું છે, પણ એની અંદર વાત એટલી છે કે એને આની પહેલા ખોડલ ધામની અંદર કે ત્યાં મટનની પાર્ટી થઈ. શેના માટે? એના ટ્રસ્ટીઓ માટે. એના ટ્રસ્ટીઓએ આને કોઈ સ્વીકાર્યા નહીં હોય એટલે ઓલા લોકોએ મસાલો દઈને ભાઈને મોર કર્યા. હાલો ઈ બાબતમાં હોય તો ખોડલધામમાં એક મટનનો પ્રોગ્રામ થયો હોય તેનો વિડીયો રજૂ કરાવો. એક વિડીયો રજૂ કરેલા આપણે ખબર કાઈ ન થાય. ખાલી વાતું હું કામ કે બીજાના કહેવાથી, બીજાના દાડિયા, બીજાના હાથા બનવાથી કોઈ વસ્તુ બને નહીં. એટલે બની ગજેરાના અત્યારે જેમ છાપાવાળા 1500 રૂપિયાની જાહેરાત હોય એમ એનું અત્યારે ઉપયોગ જાહેરાતમાં થઈ રહ્યો છે. સામાન્ય માણસ ફોન કરો 2000 રૂપિયા દે એટલે હાજે પોસ્ટર મૂકી દે હું લાઈવ આવું છું. ઈ લાઈવ કરવાથી કાંઈ ફેર ન પડે. ઈ લાઈવ કરવામાં તો પછી હવે એવી બધી વાતો તો જે જય શ્રી કાનનગીરી માતાજી છે, હવે એને અને ચકાચક બાપુ, ચકાચક બાપુ હું ઓળખું છું. ચકાચક બાપુ અહીંથી શ્રીનાથગઢની અંદર પહેલા આવ્યા હતા ને એને 8 તો ગુરુ કર્યા છે. ચકાચક બાપુએ 8-10 ગુરુ કર્યા છે ને હજી ક્યાંય થીર તો છે ને, હજી ગુરુ બદલાવામાં છે સાહેબ. તે પછી અમરગીરી બાપુ ખાલી જુનાગઢની અંદર મહંતાઈ લેવા માટે થઈ, પોતાને ઓલું લેવા માટે. મેં હમણાં હું આજે શિવરાતના મેળામાં આવ્યો હતો. હવે એમાંય તમને કહું, ઓલા જે રથ આગળ હકાલવામાં એમાંય જાતિ ભેદભાવ જોયા. મારો રથ આગળ રાખો, ઓનો વાહે રાખો, ઓનો રથ આગળ રાખો, ઓનો વાહે રાખો. આની પહેલા પણ જે વિવાદ થયો હતો મહેશગીરીનો, હવે મહેશગીરી એને કદાચ આમાં એનો કદાચ હાથ હોય અને એ તો તમે મોબાઈલના ભાઈ નંબરનો કોલ ડિટેલ કઢાવે પોલીસ તો ખ્યાલ પડી જાય કે સાચું શું છે. પણ માત્ર આ શિવરાતના મેળામાં સરકારે મિની કુંભ જાહેર કર્યો. આપણા ગુજરાતનું ગૌરવ કહેવાય કે જુનાગઢ મિની કુંભ જેને જાહેર કરવામાં છે. સાધુ સંતો અને તમને કહું વિશ્વની અંદર છે ને મિની કુંભની અંદર છે ને સરકારે એવડી મહેનત કરી, સરકારે એમાં ઘણા રૂપિયા નાખ્યા, ઘણી મહેનત કરી અને મિની કુંભ જાહેર કર્યો. આવડા લોકોએ એનો ખાલી રથ હકાવવા માટે, પોતાની મહંતાઈ લેવા માટે બનીને ઊભો કરવો પડ્યો. હવે ઈ ચકાચક બાપુને ખબર ને, જો તમે ધર્મના વડા હો તો આ વિવાદમાં આવા બોલતા હોય તો એને તમારે કહેવાય ભાઈ હવે એમાં તો ચકાચક બાપુ જ બદનામ થાય. કોઈને ઊભા કરો. જો કે અમારે કોઈ સાધુ સંતમાં અમારે લેવા દેવા જ નથી. અમારે જાહેર થવાનું તો અમારે લાઈવ કરવાનું ન હોય. શું કામ કે આ મેટરને અમારે કાંઈ લેવા દેવા જ નથી, કેમ કે અમે કાર્યકર છીએ, અમારે ગાયક કલાકાર છે, અમે લોક સાહિત્યકાર છે, અમારે તો ભજનિયા ગાઈને આનંદ કરવાનો હોય, અમારા લપમાં પડવાનું ન હોય. પણ આ બાબતની અંદર બની ગજેરાના ચકાચક બાપુએ એને ઊભો કર્યો. ઊભો કરી અને પછી એમાં એને લાઈવમાં કંઈક રંગા ડીલા આવા શબ્દ વાપર્યા. એલા ભાઈ કે યાર થોડુંક આ લાઈવના હિસાબે જરાક નેટના હિસાબે ઊભું રહી જતું હતું. હવે એ જે આ જયશ્રીકાનંદગીરી માતાજી છે એના તમે રેકોર્ડ તપાસો તમે ખ્યાલ પડે. પણ માત્ર
જાતિના સાધુ બન્યા પછી અમારે જો બોલવું પડ્યું કે એને સાધુ સમાજમાં દલિતોના સાધુને આ લોકોએ દલિતો પાછા હતા ન્યાય રાખ્યા. સાધુ બન્યા પછી જાત જોવામાં આવે છે. અરે ભલા માણસ, હવે તમે એટલી ખબર છે જે સાધુ બન્યા પછી જાતિ નથી રહેતી, કેમ કે સંતની ક્યાંય પછી જાત હોય નહીં. ઈ તો એના કર્મથી એના ભગવાથી આ બધી આ ઇતિહાસ અપાતો હોય છે. પણ બનીને ઊભો કરવામાં આવ્યો ચકાચક બાપુ, આ જયશ્રીકાનંદગીરી માતાજી, મહેશગીરી, આ બધાએ આને ઊભો કર્યો કે તું આમાં છે ને બોલ, અને બીજા લોકોના જાતિના વર્ણ વ્યવસ્થાના વાળા ઊભા કરેલા. સાધુ બન્યા પછી આ કરાઈ ગયું. હવે આ બનીભાઈ જે છે બની ગજેરા, ઈ ગમે ન્યા ગમે ના. હવે એને આની પહેલા જામનગરમાં પૂનમ માડમ નો વિરોધ કરવામાં આવ્યો હતો, સાંસદ સભ્ય છે પૂનમબેન માડમ. હવે એની અંદર કોઈ પટેલ નું કઈ હતું, એના કોઈ 5 રૂપિયા દીધા છે. હાલો એનો કોઈ પુરાવો તો રજૂ કર્યો નથી, કેમ કે આ તો વિષય જે છે એ સાધુ સંતનો છે. પણ આને જેટલા વિડિયા વાયરલ કર્યા છે એના તમને પુરાવા એના માટે આપવા પડે છે કે આ વ્યક્તિ શું એમ ખાલી પોણી ચા માટે, ખાલી 3000 ને 5000 માટે વાયરિંગ કરવાના અને સમાજને બહાર પાડવાની. જે સમાજને જે સાધુ બનવા છતાં એને દલિતો ગણવામાં આવ્યા, એને સાધુમાં જાતિ દેખાડવામાં આવી. ઈ જે ચકાચક બાપુનો કે આ જયશ્રીકાનંદગીરી બાપુએ જે બની ગજેરાનો ઊભો કરવામાં આવ્યો કેના માટે? ખાલી પૈસા માટે. હવે ત્યાં મૂળ તો ખીચડી કઢી ખાવા દીધું હોય, કદાચ 5 રૂપિયા દીધા હોય તો એ આમાં પડવાનું ન હોય. હવે ઈ જો આપણે કાગોડની અંદર એને નરેશભાઈ પટેલમાં એને ખોડલ ધામની અંદર કે માંસ મટનના પ્રોગ્રામ થાય છે. હાલો ઈ કોણે એને આપ્યું હતું? તો એ વિડિયો કેમ વાયરલ નો કર્યો? ઈ વિડિયો કેમ રજૂ નો કર્યો? ખાલી માત્ર કોકના કહેવાથી કે તું આ બની બોલ એટલે છે ને આપણે છે ને એટલે ઓલા બધા ટ્રસ્ટીઓ છે તને પૈયા લાગે. શેના માટે? ખાલી ટ્રસ્ટીઓના વિવાદમાં. એમ આ સાધુ સંતોના વિવાદમાં આને હાંઠિયો કરવામાં આવ્યો કે બની તારે આવું બધું બોલવાનું, આ તને ફોટા દઈ દી, આ તને ટીકડું દઈ દી. એવો કોઈ ઓન પુરાવો નથી. એવો એક ઓન પુરાવો રજૂ કરો. પણ ખાલી આને ઊભો કરી અને સાધુ સંતોમાં ઊંચા, ઓલાને ઊંચા બતાવવા, બીજાને નીચા બતાવવા માટે કે ભાઈ આવડાને નીચા બતાય, આને ઊંચા બતાય. કોકના હિસાબે ને. હવે તું જેને ઘરે આ કઢી ખીચડી ખાવા બેઠો, ચકાચક બાપુ આરે જે ખીચડી કઢી ખાય, હવે ચકાચક બાપુનું શું છે? ઈ ચકાચક ને તું ભગાભગ બધાય ગયા ભેગા. હવે આમ કોઈ હારો માણસ એકાદો હોય તો કયો? હવે અમરગીરી બાપુએ પાછું કીધું કે ફલાણું છે, ઠીકડું છે, ને અમે કોઈ. અરે સાધુ બન્યા પછી જો મતભેદ હોય તો તમે સાધુના લાયક જ નથી. સાધુમાં કદાચ કોઈ સંસારી હોય એને આમાં બોલવાનું જ ન હોય. જો કે અમારે આમાં હું બોલું છું મારે બોલવું જ ન પડે, પણ બનીભાઈને કહેવામાં આવ્યું કે ત્યાં માંસ મટન ના એક વિડિયો રજૂ કરાવે, એક ભાવના તો વિડિયો રજૂ કરે કે ભાઈ અહીંયા માંસ મટન ખાય છે ને આ ફલાણું છે ને આ એનો વિડિયો, તો એની માં તો કાયદાકીય પગલા લઈ. પણ ચકાચક બાપુના કે મહેશ ગીરીના હિસાબે કે ઓના હિસાબે આ જે કાંઈ તું જે તને હાંઠિયો કરવામાં આવ્યો છે એમાં તારી વેલ્યુએશન ન રહે, કેમ કે એમાં તમારી ઘટે. એક વિડિયો રજૂ કર. હવે તે કીધું તું ત્યાં માંસ મટન ખાય છે તો તું લાઈવ કાલ થવાનો હતો, તે પોસ્ટર મૂકે તો લાઈવ માં વિડિયો બતાવજો ભાઈ આ ભવનાથની અંદર મટનના પ્રોગ્રામ થાય છે, આ ફલાણા સાધુએ આ કર્યું હતી. ખાલી ફોટા બોટા આવા બેનરિયા નહીં તો આ આખી ફાઇલ છે. જો અમારી પાસે બધું હોય, આ જે આઈની એફઆઈલ બેફાઈલ બધું હોય. પણ ઈ મહત્વ નથી. મહત્વ ઈ છે કે તને ઊભો કરી અને બીજાને નીચા બતાવવાના, ઓને ઊંચા બતાવવા, ઈ મેટરમાં જે તું પડ્યો છો એટલે અમારે લાઈવ આવવું પડ્યું. અને એ તે ઓલા જે અખાડામાં નાના સાધુ હોય એના માટે તે જાતિ દર્શાવવામાં આવી કે આ તો ફલાણી જાતિના છે, ગિરનાર બચાવો. ગિરનાર કોઈ લઈ જાય એમ નથી. અને ગિરનાર લઈ જાય ને તો આ સમાજમાં સરકાર બેઠી છે, એના માટે સરકાર છે, કાયદો છે, બધું છે. ઈ હું ગિરનાર તારી કીધે રે. જ્યારે ગિરનારની અંદર મોગલો રાજ કરતા તોય ગિરનાર હતો. કેટલા રાજા રજવાડું રાજ કરી ગયા તો ગિરનારનો હજી પાણો કયો નથી, અને તમે ગિરનાર બચાવવા નીકળ્યા છો. માત્ર બીજા જે સાધુ છે ઈ આની માથે કબજો ન કરે એટલે તારે કેવું પીડ્યું ગિરનાર બચાવો. નકર ઓલા દલિતોના સાધુ છે ઈ ન્યા મીડિયા ધૂણા નાખવા એમ. એટલે બાધા બ્રહ્મમાં તમારું કહેવાનું આવું થયું. એટલે અમારે બોલવાનો વારો આવ્યો, કેમ કે તમે જાતિ એમાં દર્શાવ્યું. બાકી બીજું કાઈ હોય નહીં. હજી ચકાચક બાપુ તને ફલાણા કાગળિયા દે તો હજી ચકાચક બાપુના કાગળિયા નીકળશે, ચકાચક બાપુની સામે આવવાનો વારો આવે, ચકાચક બાપુને કાગળિયા રજૂ કરવાનો વારો આવે. કેમ કે આ અત્યારે બધી ગૂગલનો જમાનો છે, તમારા આખા ઇતિહાસ નીકળે. અને અમારો તો ઇતિહાસ જોવાના જ ન હોય, કેમ કે અમે તો બોલી છીએ, બોલી એની માં બધું હોય. કેમ કે અમે તો તમારી અમે બધું કરવાની અમારે, કેમ કે અમે બધું કરીએ એટલે અમારા ઇતિહાસ જ તપાસ, કેમ કે
કાળા હોય, એમાં અમારા કઈ ઇતિહાસ તપાસવાના ન હોય ને, અમારા ઓઢડા જ કાળા હોય. એટલે અમારા તઈ તમારી અમે બધું ભરતા હોય ને, બધું તમારી અમે ક્યારે ભરતા હોય કે જ્યારે અમે તમારી સામે લડવા સક્ષમ હોય, કે તમે હજી તમારે પછી ઇતિહાસ નીકળશે. કદાચ તમારે લાઈવ થવાનું હોય આ હોય તો એ સાધુ સમાજમાં તમે દલિતોને જે સાધુ કીધા છે, દલિતોના સાધુ કહેવામાં આવ્યા છે તારી સામે. હવે લાઈવ તું એક પુરાવો દે, તેની સામે હું પણ પુરાવો રજૂ કરવા તૈયાર છું અને કાયદાકીય પણ લડી લેવા તૈયાર છું. કેમ કે તને જો સાધુ હોવા છતાં તને જાત નડતી હોય, સાધુ બનવા છતાં જો તમારે જાતિ દર્શાવી પડતી, માંસ મટન ને ફલાણો ને એ બધું તમે ખાવ જ છો અને તમે માંસ મટન ના પ્રોગ્રામ કરો છો ને આ ચકાચક બાપુને જે ફોટા છે એમાં તે કર્યું જ છે. આમાં તું ગાંઠિયા ખીચડી ખાતો, ત્યાં આગળ ચિકન ની બિરયાની કરતો તને થોડી ખબર, તું ખાતો એવો. આ તમે જો એના ફોટા આની પહેલા બતાવ્યો હતો. આ ચકાચક બાપુની બધે જમવા બેઠા જો, હરકું નિર્કિલ જોઈ લ્યો. આ ચકાચક બાપુ જમવા બેઠા છે, ખીચડી કઢી ના બધા જમે છે. હવે આ બધાય ફોટા ખાલી માત્ર છે એના માટે. તી પછી હાલો અમારે અત્યારે મારે સાધુ સમાજ સિવાય કઈ બોલવાનું જ નથી, પણ બોલવાનું એના માટે છે. હાલો પછી તે ગોંડલની અંદર વિવાદ કર્યો તો, ગોંડલની અંદર અલ્પેશ ઢોલરિયાનો વિવાદ કર્યો તો, મારે આ વાત કરવાની જ ન હોય, પણ એના માટે કરવી પડે છે કે તને કોકે હાંઠિયો કર્યો, ત્યારે હાંઠિયો કર્યો એટલે હવે અલ્પેશ ઢોલરિયાનો તારો વાંધો હોય તો એક વિડીયો રજૂ કરી કે ભાઈ મને વ્યક્તિગત નડ્યા હતા, કોકના કહેવાથી કોકનો હાંઠિયો બન્યો. એટલે હવે આ આજે બધું આ બોલવાનું કારણ એના માટે આવ્યું કે આ પુરાવા, આ ઉદાહરણ એના માટે આપવા પડે છે કે કોકના દાડિયા બન્યા છે. હવે દાડિયા એના માટે બન્યા, અલ્પેશ ઢોલરિયાની સામે જે અત્યારે જિલ્લા પ્રમુખ છે ભાજપના, એની સામે ભાઈને ચડાવવામાં આવ્યો કે બની તારે અલ્પેશ ઢોલરિયા બોલવાનું છે અને તું અમે તને પૈસા દેવું. બની ગજેરા ચાલુ થઈ ગયો, મારી માતા આવે છે, મારી માતા. હમણાં માતા ક્યાંય આવે? આ આટણે નેટ નહોતું હતું તો 7 વાગ્યાનું લાઈવ કરવાનું હતું, આ અડધી પોણી કલાક મોડું થયું, માતા નથી થઈ, નેટ નો આવ્યું. આ નેટ વાળી માતા બંધ હતી. ઈ હાલો હમણાં મારી માતા આગળ આવે, હું તારી માતા લીંડી વેરાય છે બધાની માતા આવે. આ બધું નેટ ઉપર હાલે છે, પણ આ માતા રહી કોકના રૂપિયા લઈને માતા આવે છે. આ માતા રહી 500 રૂપિયા આટલું આવે છે. આ માતા રહી લાઈવ થાય છે કોકના કહેવાથી, કોકના દાડિયા બનવાથી. મહેશગીરી બાપુના દાડિયા બનવાના, અમરગીરી બાપુના દાડિયો બનવાનો, જયશ્રીકાનંદગીરી માતાજીનો દાડિયો બનવાનો, ચકાચક બાપુનો દાડિયો. ની તને ખીચડી કઢી ખવડાવે, અમે કોઈને ત્યાં જમવાય નથી ગયું, કોઈને પ્રસાદમાં ન હોઉં, કેમ કે અમારી જરૂર જ નથી. અમે અમારા આ બાબતમાં મારે બોલવાનું જ ન હોય, કેમ કે અમે સંસારી છીએ, અમે કાર્યકર છીએ. અમારા સાધુ સમાજના અખાડામાં કાર્યકરોને બોલવાનું જ હોય, પણ મારે બોલવું એના માટે પડ્યું કે તમે સાધુ બનવા છતાં દલિતોના દેખાડવામાં આવ્યા. સાધુ ભગવો પહેર્યા પછી સાધુની જાતિ હોતી નથી, અને તમે કોઈ જાતિ બતાવી ભવનાથની અંદર. શું કામ? કે તમે ફલાણી જાતના છો, તમે શેમાંથી આવો છો, તો એને એ પ્રમાણે હોદ્દો આપે. ભાઈ ભલા માણા, તમે મંડલેશ્વર થઈને બેઠા છો, તમે સાધુના મોવાળા વધારી બેઠા છો, તમને એટલી ભાન હોવી જોઈએ કે સંતના ભગવા પહેર્યા પછી એની જાતિ પૂછાય નહીં. આ જાતિ પૂછવામાં આવી એટલે મારે આની સામે લાઈવ થવું પડ્યું, અને આ બનીભાઈને એટલે ખુલ્લા પાડવા પડ્યા. હાલો થઈ ગયો અલ્પેશભાઈ ઢોલરિયાનું આ ઉદાહરણ એના માટે. આ સાધુ સંતોમાં ભાઈ દાડિયા બન્યા છે, આવા કેટલાયના દાડિયા બન્યા. ત્યાર પછી આપણે જયરાજસિંહ જાડેજા અને ગણેશભાઈ જાડેજા એની વિશે પણ હાલો હું કહું છું વિપક્ષે કીધું હોય બોલ્યા, પણ તું તારો વ્યક્તિગત વાંધો ખાલી માત્ર દાડિયો, તારો વ્યક્તિગત વાંધો કે ભાઈ મને આ જગ્યાએ નડ્યા હતા એટલે હું બની ગજેરા આ બધું બોલું છું, પણ મતલબ કોક વિપક્ષ તને 5 રૂપિયા દે એટલે ઓલા એ બાંધવાનું એની યાર વિડિયા લાઈવ કરવાનું છે, એના માટે 5 રૂપિયા આપી દે. તારો વ્યક્તિગત કોઈને વાંધો હોય કે અને વ્યક્તિગત વાંધો હોય રજૂ કરે. આ ઉદાહરણો એના માટે આપવા પડે છે, તે કેટલાના વિડિયા કેના માટે મુકસ એટલા માટે. હાલો કાલે મારી માતા લાવ આવે, તારી માતા કાલે રૂપિયા લીધા છે એટલે આવે છે, તારી માતાએ કોકે ખીચડી ખાધી એટલે આવે છે. તું કોકના જેના તેના પૈસા લેસ એટલે તારે જેના તેના દાડિયા બનવું પડે છે, જેના તેના વિડિયા મૂકવા પડે, જેના તેના લાઈવ કરવા પડે. શેના માટે? કોકને નીચા બતાવવા માટે, કોકને ઓલા કરવા માટે. હવે તું મૂળ રાજકીય દાડિયો હતો, એમાંથી અત્યારે સાધુનો દાડિયો બન્યો. પૂનમબેન માડમ સાંસદ સભ્ય છે, એમાં તે જામનગરની અંદર બટાહાટી બોલાવીને મારી